भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदुर्गतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिकासुतं। સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિએ સહિત આજે જેમના આગમનથી અત્યાર સુધી આપણે કેવળ શબ્દોથી કહેતા હતા કે આ ટોરન્ટો વડતાલ ધામ, પણ આજે જે પ્રગટપણે વડતાલ ધામ નિર્માણ થયું છે એવા આપણા મંદિરની અંદર બિરાજમાન ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજના શુભ અવસરે સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલા સર્વે અમારા સંતો, પાર્ષદો, ઉપસ્થિત રાજકીય સામાજિક અગ્રગણ્ય મહેમાનો, ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજનો અવસર એ આપણા સૌના જીવન માટે ધન્ય અવસર છે. ગઈકાલે આપણે એક પ્રસંગ યાદ કર્યો હતો, ભગવાનના પ્રગટપણાનો ને એવો બીજો પ્રસંગ. આજના મૂર્તિ જ્યારે પ્રતિષ્ઠા થઈને આપણે આરતી કરી ત્યારે પ્રસંગ યાદ આવ્યો મને કે ભગવાન જ્યારે આ ધરા ઉપર મનુષ્ય ચરિત્ર કરતા હતા, ભગવાનની પ્રતાપની ખ્યાતિ એ સમગ્ર ચહુઓર ફેલાવા માંડી અને ઘણા અજ્ઞાની હોય અથવા વિઘ્ન સંતોષીઓ હોય, દ્વેષી હોય, એને આ સત્ય વાત એને સમજાણી નહીં અથવા પચી નહીં, અને ઘણાએ એના માટે વિરોધ અથવા ઉપદ્રવો પણ કરેલા. ભાવનગર રાજ્યના રાજા તે વખતે એમને સભા સુધી, એમના રાજ સુધી એની રાવ પહોંચી, ફરિયાદ પહોંચી કે આવો એક ધર્મ અથવા તો આવી એક પરંપરા એ ગઢપુરથી ચાલે છે, અને તે વખતે ભગવાનના એ પરીક્ષા કરવાને માટે કે આમાં સત્ય શું છે. આમ તો કથા આપણા શાસ્ત્રોની અંદર વિસ્તારથી લખી છે, ત્યારે એની સત્યતાની પરીક્ષા કરવા માટે જે પિંગળ શાસ્ત્રના બેતાજ બાદશાહ જેને કહેવામાં આવતા એવા લાડુદાનજી, જેને અનેક રાજ્યોની અંદર સન્માનિત થયા હતા એમના વિદ્યા, જ્ઞાન, એમની બુદ્ધિમત્તા, અને એના માટે એમ કહેવાય કે જેમ રાજાનો એક વૈભવ હોય એની અંદર જેમ એના અલંકાર, શણગાર વગેરે, આવી સ્થિતિને પામનારા એ લાડુદાનજીને નિયુક્તિ કરવામાં આવી કે તમે જઈને પરીક્ષા કરો. ને લાડુદાનજી જ્યારે એ ગઢપુર ભગવાનના દર્શન માટે અથવા તો ભગવાનની પરીક્ષા કરવાને માટે જ્યારે આવે છે નાગદાન સોની એમની સાથે, ત્યારે મનની અંદર 3 સંકલ્પ કરીને આવે છે કે જો ભગવાન ખરેખર, આમ તો કળિયુગની અંદર ભગવાનના અવતારનો બહુ વિશ્વાસ ન થાય, પણ ભગવાન જો અવતર્યા હોય અથવા તો પ્રગટ પરમાત્મા બિરાજતા હોય તો એના કેટલાક પ્રાકૃતિક પરમાત્માના ઐશ્વર્ય ગુણ એની અંદર હોય જ, અને એની અંદર એક ગુણ છે અંતર્યામીપણેનો, અને એ અંતર્યામીપણાનો ગુણ હોય તો હું સંકલ્પ કરું કે અમે જેમ અંદર પ્રવેશ કરીએ ત્યારે કાળી કામળી ઉપર એ બેઠા હોય ને આગળ ભાગવતનું શાસ્ત્ર પડ્યું હોય, ગળામાં ગુલાબનો હાર ધારણ કર્યો હોય, અને મને નામ દઈને બોલાવે વગેરે સંકલ્પો એમને કર્યા. અને શાસ્ત્રોનો એવો પ્રમાણ છે કે દરબારગઢની અંદર ભગવાન લીમવૃક્ષની નીચે સભા કરીને બેઠા છે, ને આ બાજુ એ લાડુદાનજી એ ત્યાંમાં પ્રવેશ કરે છે, અને પ્રવેશ કરીને જ્યાં ભગવાનની દ્રષ્ટિ પડી, ભગવાનની ઉપર એમની નજર પડી, મનના સંકલ્પો જે હતા ને એ ભૂલાઈ ગયા, વિસરાઈ ગયા. અને એક કડીની અંદર પોતે શીઘ્ર કવિ હતા એટલે એક પંક્તિની અંદર પોતાનો ભાવ
પ્રગટ કર્યો, જે દર્શન થયા, અનુભૂતિ થઈ, જે આપણને હું એવું માનું છું કે અહીંયા ઉપસ્થિત સંતો ભક્તો બધાને અનુભૂતિ થઈ હશે. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહેજાનંદ ધન્ય આજની ઘડી. આ ભાવ શબ્દોની અંદર પ્રગટ થયો. કામ ક્રોધ લોભ વિષય ના શકી નળી, માવજી કેરી મૂર્તિ મારા હૃદયમાં ખડી. ભગવાનની મૂર્તિ સોંસરી નયનો દ્વારા, ચર્મચક્ષુ દ્વારા એ અંતરની અંદર ઉતરી ગઈ, અને એ અંતરની અંદર ઉતરી ગઈ એટલે જે તમામ પ્રકારનો જે એમને ગુમાન અથવા તો પોતાનું વિદ્યાનું જ્ઞાનનું જે અભિમાન હતું એ ત્યાં ઓસરી ગયું, અને ભગવાનની આગળ આજીજી કરી કે મહારાજ મને શરણે લો. અને ભગવાને એમને શરણે લઈને શ્રીરંગ એવું નામ આપ્યું. ને આપણા સંપ્રદાયની અંદર ત્યાર પછી જ્યારે મોટીબા આદિ જે દાદા ખાચરના પરિવારના દીકરીઓ એમના જ્યારે પરિવારની અંદર જ્યારે ઉપદેશ દેવા ગયા ને ત્યાંથી જેમ ગોપિકાઓને ઉદ્ધવજીએ ઉપદેશ દીધો હતો, અને એ ઉપદેશ દીધા પછી જેમ ઉદ્ધવજીની અંદર પ્રેમ લક્ષણા ભક્તિનું કેવું મહત્વ હોય એ સમજાણું, ત્યાર પછી એમને દીક્ષા લીધી ને બ્રહ્માનંદ એવું નામ પડ્યું, જેને આપણે બ્રહ્માનંદ સ્વામી તરીકે સંપ્રદાયની અંદર ઓળખીએ છીએ. તો આજનો આ પ્રસંગ આપણા જીવનની અંદર એ સૂચક, એ પ્રસંગ યાદ આવે કે ભગવાનની મૂર્તિ આજે જેમ ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ આદિના જ્યારે આપણે પ્રતિષ્ઠા વિધિ થઈ, મૂર્તિ તો એની એ જ હતી. આમ તો હરિભક્તો જ્યારે શિપમેન્ટની અંદર જેમ હમણાં ઘનશ્યામ સ્વામીએ વાત કરી ત્યાંથી આવી અને અહીંયા ઉતારી ત્યારે ભગવાનનું સ્વરૂપ એવું મધુર લાગતું હતું. હરિભક્તોએ કીધું કે અમે બધા ખૂબ બાપુજી રાજી છીએ, કારણ કે મૂર્તિ જ્યારે અમે પસંદ કરીને ત્યારે ખાલી અમે પસંદ કરીને ઓર્ડર આપી દીધો હતો, કોઈની સાથે ચર્ચા નહોતી કરી કેવી મૂર્તિ છે. મહારાષ્ટ્રીને બતાવીને મહારાષ્ટ્રી ઓકે કરી કે આ મૂર્તિ બરાબર છે, અને અમે લાવ્યા એ મૂર્તિને વિધિ કરીને બાપુજીએ પ્રસાદી કરીને શિપમેન્ટમાં એને પેક કરી અને અહીંયા રવાના કરી. અહીંયા ખુલી ત્યારથી મનની અંદર મેરો મન હરલીનો પ્રગટ ગોવિંદા, ભગવાનના એ મનોહર મૂર્તિ, એ એવી મૂર્તિ આપણે, અને એની અંદર જ્યારે આજે ભગવાનના મંત્રો, જે આપણી વૈદિક પરંપરા, અને એની અંદર નાદને બ્રહ્મનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને જે નાદ બ્રહ્મ દ્વારા, એ વેદોના મંત્રો દ્વારા, ઋચાઓ દ્વારા જ્યારે શાસ્ત્રોક્ત પરમાત્માનું આવાહન કરવામાં આવે, એ તત્વનું આવાહન કરવામાં આવે, એ સોર્સ એનર્જીનું આવાહન કરવામાં આવે, ત્યાર પછી એ મૂર્તિ ચૈતન્યવંતી બની જાય છે. જેમ આપણા શરીરની અંદર પ્રાણથી આપણું શરીર ચૈતન્યવંતું રહે છે, એમાં મૂર્તિ ચૈતન્યવંતી છે. હવે અહીંયા આગળ એક શંકા ભક્તોને થાય કે આપણે ચૈતન્યવંત્યા છીએ એનું પ્રમાણ છે, આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, રિએક્શન આપીએ છીએ, કોઈના વાતનો આપણે પ્રતિસાદ આપીએ છીએ. આ બધા જીવંત અથવા તો ચૈતન્ય જીવના આ લક્ષણો છે. તો આ મૂર્તિની અંદર એવો લક્ષણ કેમ નથી દેખાતું? કારણ કે મૂર્તિની અંદર એ લક્ષણની સ્થિતિને અનુભવવા માટે હું એક નાનું એવું દ્રષ્ટાંત આપું કે જ્ઞાન જ્યારે સમજણ થાય ને, એ અનુભૂતિ કરવાની સિદ્ધિ આપણા શાસ્ત્રોની અંદર સાધનાનો બહુ મોટો મહિમા બતાવ્યો છે. અષ્ટાંગ યોગ આદિનો મહિમા ખૂબ શાસ્ત્રોની અંદર બતાવ્યો છે, અને એની પાછળનો ઉદ્દેશ છે કે એ તમારી પાત્રતા કેળવે છે. જો નાનું બાળક હોય, એ બાળકને ભૂખ લાગે અને રડે છે, એ રડે છે અને ખબર પડે છે કે એને કંઈક તકલીફ છે, પણ શા કારણથી રડે છે એને ખબર નથી કે આ ભૂખના કારણે છે. પણ એની માં હોય ને, એને ખબર પડે કે આ ભૂખથી રડે છે, એટલે એને દૂધ પીવડાવે અથવા તો કંઈક જમવાનું આપે, તો એ એની ભૂખને શાંત કરી દે, તો એ બાળક રડવાનું બંધ કરી દે. તો જેમ અનુભૂતિ થાય, પણ જ્ઞાન નથી એટલે ખબર નથી કેમાંથી થતી હોય, એમ આપણને પણ ક્ષણે ક્ષણે ભગવાનના પ્રાગટ્યની, જે ભગવાન સાથે જીવાત્મા જોડાયો છે એનો અહેસાસ છે, એને અનુભૂત કરવાની જરૂર છે. એને અનુભૂત જો આપણે કરતા થઈએ તો આ જ મૂર્તિ હાલતી ચાલતી બોલતી આપણી સન્મુખ આપણે બિરાજી છે. અને એવો ભાવ રાખીને આપણે અહીંયા દર્શન અથવા તો જે પણ નાની મોટી સેવા ભક્તિ કરશું, તો એ ભગવાનને, સ્વામિનારાયણના વચન એવા છે કે તમે અહીંયા ભગવાનની આગળ જે પણ અર્પણ કરો છો એ અમારા અક્ષરધામ સુધી અમને પ્રાપ્ત થાય છે, એમાં જરાય અતિશયોક્તિ નથી. આજે એવી દિવ્ય પ્રાપ્તિ આપણને થઈ છે. વધારે સમય નથી લેવો, કારણ કે જેમ સંતોએ પણ વાત કરી, પૂર્વ હરિભક્તોએ વાત કરી કે આપણે આજનો જેમ ધૂનનો આ મંદિરની પ્રતિષ્ઠાના સંકલ્પ માટે આપણે ધૂન કરી અને મંદિર ભગવાને પૂર્ણ કર્યું, પણ હવે એવું લાગે છે કે હવે આ ધૂન નિમિત્ત તો ભગવાનને કંઈક આપણે હોય તો ભજન કરવાનું કંઈક હેતુ રહે ને. તો આપણે એવો સંકલ્પ કરીએ કે આજે જે આ હકડાશ પડી છે ને, આ હકડાશ મોકળી જાય.
હવે ધૂન એવી કરજો, હવે ભગવાનને પ્રાર્થના એવી કરજો ને હવે તો સંકલ્પસિદ્ધ ભગવાન આપણા મંદિરની અંદર બિરાજી ચૂક્યા છે. જ્યારે આપણે શનિવારની સભામાં અથવા તો આપણે ત્યાં જ્યારે સભામાં આવીએ ભગવાનને પ્રાર્થના કરજો, મહારાજ હવે વહેલી એવી કૃપા કરો કે આવી જે હંકડાશ છે, ઘણા બધા ભક્તો અહીંયા બહાર પાછળ ઊભા છે, બધાને હું તમારી બધાની અમારા આયોજક વતી ક્ષમા માંગુ કે અમે તમારી સગવડને વ્યવસ્થા ન સાચવી શક્યા, પણ આ મંદિરમાં આપણે બધાએ ભગવાનના દર્શનને ઝાંખી મળીને આ આપણા માટે બહુ મોટું ભાગ્યની વાત છે. એટલે ખૂબ ભગવાનને પ્રાર્થના કરજો અને થોડીક મર્યાદાઓનું પણ અનુસંધાન રાખજો. જો અહીંયા તમને આમ તો ઘણી જગ્યાએ વિદેશમાં મંદિર થતા હોય ને એટલે પહેલા મંદિર કરીએ પછી પૂજારી અથવા તો કોઈ સેવા કરનારા ગોતતા હોઈએ, ઘણી જગ્યાએ મળે ને ઘણી જગ્યાએ ન મળે એવું થતું હોય. પણ તમે ભાગ્યશાળી છો, તમને પ્રતિષ્ઠા પહેલા પૂજારી આવી ગયા છે, પણ એને પૂજા કરવા દેજો, પાછા કનડશો નહીં એને. નહીતર તો શું છે, બધા જાતના આવીને સલાહ સૂચન આપે, ખુદે પૂજારી આમની નામ કરો, ભગત આમની નામ કરો, હવે કેટલાનું સાંભળે. એટલે એને મૂંઝવશો નહીં, એને જે સૂચના આપી છે પ્રમાણે ઠાકોરજીની સેવા પૂજા અહીંયા થશે. મારો ખાસ કહેવાનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે હવે આ પ્રગટનો ભાવ છે. આ મૂર્તિ એ માત્ર ધાતુ પાષાણ કે ચિત્રની ભાવ નથી, આની અંદર પ્રગટ ભગવાન બિરાજે છે. તો દરેક ભક્તોને ખાસ અમારી ભલામણ કે નિજ જે કોર્ડન કરવામાં આવે મંદિરના સિંહાસનની અંદર, એમાં જવાનો બહુ દુરાગ્રહ ન કરશો, કારણ કે આપણે બહારથી આવ્યા હોઈએ, ગમે તેવા શુદ્ધિ અશુદ્ધિનું આપણને ધ્યાન હોય ન હોય. અને શાસ્ત્ર એવું કહે છે, આપણા ઉપનિષદો એવું એની અંદર કહે છે કે દેવનું દૈવત્વ એ ભગવાનની જેવી સેવા અને સરભરા થાય ને એની અંદર જળવાય છે. આજે તો આપણે મંત્રોથી ભગવાનને આવાહન કર્યા, આજે પરમાત્મા પૂર્ણ સ્વરૂપે 16 કળાએ ખીલેલા નંદ સંતો અને મુક્તો સહિત પરમાત્મા આપણા મંદિરની અંદર બિરાજ્યા. પણ એ રહે ક્યારે કે તમે એવું વાતાવરણ રાખો. એટલે બધા ભક્તોને ખાસ દર્શન માટે આવો, ભગવાનની મર્યાદા રાખીને સ્પર્શાસ્પર્શનો નિજ સિંહાસનનો સ્પર્શનો બહુ આગ્રહ ન રાખો. રસોડા આદિની અંદર પણ જે સેવા કરતા હોય એમાં પણ પવિત્રતા અને શુદ્ધતાનું થોડું ધ્યાન રાખવું. દુરાગ્રહ ન કરવો, ભગવાનને રાજી કરવા આવ્યા છે, પુરાજી થઈ જાય અથવા દ્રોહ થઈ જાય એવું આ દુરાગ્રહ ન કરવો. સરળતાથી આપણને જે યથાશક્તિ આપણે સેવા કરી શકતા હોઈએ એ રીતે દરેક ભક્તો અહીંયા રહેજો. બીજું કે આપણા ઘરની અંદર કોઈ સારા પ્રસંગ હોય, જેમ શનિવારની સભા માટે અહીંયા આગળ જાહેરાત કરવામાં આવી, તો એની અંદર આપણે અહીંયા આગળ ભગવાન હવે પ્રગટ બિરાજે છે. કોઈને એવો ભાવ હોય કે અમારે ત્યાં કોઈ જન્મોત્સવ છે, કોઈ લગ્નની એનિવર્સરી છે કે કોઈ પણ પારિવારિક પ્રસંગ છે, તો એ નિમિત્તે ભગવાનને થાળ કરવો છે, તો અહીંયા પણ જો વ્યવસ્થા થશે તો અહીંથી પણ ભગવાનને થાળ કરીને જમાડશું. તમને પણ ઘરે જો બનાવવાની ઈચ્છા હોય, સ્ત્રી ભક્તોને ખાસ કરીને, કે એ પોતે શુદ્ધતાથી, પવિત્રતાથી અને ચોખ્ખું, જેને કોરો થાળ કહેવામાં આવે છે, એવો કોરો થાળ તમે લાવીને ભગવાનને અહીંયા ધરાવી અને પોતાના ઘર પ્રસાદી આપજો. જે કરો ને ભગવાનને પ્રધાનપણે રાખીને કરજો, તો મારા તમારા ઘરને, તમારા જીવનને, તમારા પરિવારને ખૂબ સુખિયા કરશે એવી મને વિશ્વાસ છે, એવી ભગવાનની પાસે પ્રાર્થના છે. આજના દિવસે વધારે સમય નથી લેવો, આપણે અન્નકૂટની આરતી અને ત્યાર પછી યજ્ઞની પૂર્ણાહુતિનું કાર્ય પણ શેષ છે. તો આજના દિવસે ગઈકાલે ઘણી બધી મહિમાની અને ટકોરની વાત કરી છે, પણ આટલી જે સૂચનાઓ હતી એ પ્રમાણે દરેક ભક્તો ખૂબ વર્તશે. પુનઃ એક વખત અમારા આ મંદિરના નિર્માણ કાર્યની અંદર પાયાથી લઈ અને શિખર સુધીના કાર્યની અંદર જેને જેને નાની મોટી સેવા કરી છે, એવા ભૂમિદાતા હોય, યજમાનો હોય કે મૂર્તિના યજમાન હોય, કથાના યજમાન હોય ને, પરમ દિવસે જે આપણે જે જૂની મૂર્તિઓ પ્રસાદીની એને ચડાવવા વગેરેની અંદર પણ જેને સેવા કરી છે, અમારા કિચન ડિપાર્ટમેન્ટમાં હોય, ઘણા હરિભક્તો બહાર અહીંયા પાર્કિંગની વ્યવસ્થામાં છે, અને નાની મોટી જે સેવા, આ બધું શણગારવામાં જે બહેનોએ ખાસ કરીને અહીંના ખૂબ સુંદર મંદિર શણગાર્યું છે. આપણા હૃદયનો ઉમળકો હતો એવો કે આ મંદિરની અંદર એવો ભાવ નિર્માણ થાય અને બધાની અંદર નાના મોટા ડેકોરેશન અંદર આજે ભગવાનના અન્નકૂટની અંદર જેને સેવા કરી છે, આપણું આ સિંહાસન આજે ખાસ આપણા ન્યૂજર્સીના અને અમેરિકાના હરિભક્તોને, યુવાનોને યાદ કરીએ કે જેને આવીને અહીંયા સિંહાસન ફિટિંગની અંદર, કારણ કે શિપમેન્ટ આવ્યું, અહીંના બધા હરિભક્તો થોડા અનુભવમાં નવા હતા, એટલે થોડાક વિચારતા હતા કેવી રીતે થાય, તો ત્યાંથી આપણા એ યુવાનોની ટીમ આવી અને ન કેવળ એને અહીંયા આગળ આપણું સિંહાસન ફિટ કર્યું, પણ પરમ પૂજ્ય મહારાજશ્રીનો સંકલ્પ એવો હતો કે જ્યારે ટોરન્ટો વડતાલ ધામ નિર્માણ થાય છે, આપણે ભારતની અંદર તો વડતાલ, ગરડા, જુનાગઢને સુવર્ણ મંદિર તરીકે આપણે અહીંયા દર્શન કરી શકીએ છીએ, તો એના સુવર્ણ શિખર કર્યા છે. તો આપણું ટોરન્ટો વડતાલ ધામ થાય તો એની અંદર પણ સોનાના શિખર થાય, તો મહારાજશ્રીના સંકલ્પથી અહીંયા સુવર્ણ શિખર પણ આપણે
હમણાં જો દર્શન ન કર્યા હોય તો હમણાં અન્નકૂટના દર્શન થાય તો ખોલજો. એટલે આપણું આ ન કેવળ વડતાલ ધામ મંદિર છે, પણ ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ આપણું આ મંદિર એ ભગવાનને રાજી કરવાના ભાવથી, એટલે એ બધાને પણ. અને છતાંય કોઈ નામી અનામી, આમ તો અમારા આયોજકોએ ખૂબ ચીવટ રાખીને જે યજમાનોએ દાતાઓએ સેવા કરી છે બધાના નામ શોધીને અથવા તો એનું કરીને સન્માનિત કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ છતાંય એક પરિવારના વડીલ તરીકે હું તમને આશ્વાસન આપું, કદાચ કોઈનું ભૂલથી નામ રહી ગયું હોય તો મનમાં જરાય ક્ષોભ ન કરશો. કદાચ અમારી દ્રષ્ટિમાં કે સમાજની દ્રષ્ટિમાં નામ નથી ચડ્યું, પણ ભગવાન સ્વામિનારાયણના ચોપડે તમારું નામ અવશ્ય લખાણ છે. અને એ આપણી સેવાની રીત છે. આમ તો શાસ્ત્રમાં લખ્યું જમણા હાથે દાન કરો ને તો ડાબા હાથને ખબર ન પડે. આ મૂળ સેવાની રીત આવી છે. એટલે એવી કોઈ મનની અંદર કોઈ ગ્રંથિ કે એવું નહીં રાખી અને આ મંદિરને, હમણાં બાલાજી મહારાજે કીધું પોતાનું જાણીએ. મહારાજ એક વખત દરબારગઢની અંદર હતા ને, ત્યારે ત્યાંથી ગાયોનું ધણ નીકળ્યું. સભા કરીને બેઠા હતા અને એમાં ગાયોનું સ્વભાવ પ્રમાણે જે છાણ વગેરે એમને ત્યાં આગળ કડ્યું, તો બધાએ આવે ને તો એ આમ નાક બંધ કરીને પડખેથી નીકળી જાય. પછી દાદા ખાચર આવ્યા, એટલે દાદા ખાચર ગામ ધણી કહેવાય દરબારગઢના, અને આમ સમાજ કાઠી દરબારની અંદર બહુ મોટું અગ્રગણ્ય નામ હતા. તો એ દાદા ખાચર જ્યારે આવ્યા ને, એમને જોયું કે હરિભક્તોને અગવડ થાય છે, એટલે કોઈને પૂછ્યા વગર હુંપડો અને ટોપલી ને પાવડો લઈ આવ્યા અને એમને પોતે ત્યાંથી સાફ કર્યું. મહારાજ કે જો આ ધણી આવ્યા. આ મહારાજે શું કીધું કે આ ધણી આવ્યા. તો ટેલની સેવા, એવું ન માનવું કે અહીંયા આગળ અમે આવ્યા તો અમને કોઈ સેવા ચીંધે અથવા તો અમને કોઈ મોટી સેવા આપે તો જ આપે. ટેલની સેવા પણ તમે બહાર કદાચ અહીંયા આગળ જૂતા અને ચપ્પલ જે હરિભક્તો ઉતારે છે ને એને પણ જો વ્યવસ્થિત મૂકવાની સેવા કરશો ને તો ભગવાન રાજી થશે. કારણ કે તમે ભગવાનની મંદિરની આ સેવા કરો છો, કોઈ વ્યક્તિની સેવા નથી કરતા. એટલે આ મહિમા આપણા જીવનની અંદર રહે તો એ સેવા. અને શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું સેવા મુક્તિશ્ચ ગમ્યતા, મોક્ષનો માર્ગ સેવાથી શરૂ થાય છે. એટલે એવી પ્રકારે તન મન ધનથી સેવા અને ભક્તિ આપણે કાયમ કરતા રહીએ. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને મુબારક. આજે ટુડે આપણે બહુ આનંદ છે કે આપણા આ પ્રસંગની અંદર માનવંત મહેમાનોએ પણ આવીને પોતાની અહીંયા આગળ હાજરી પુરાવી. અને આપણા સત્સંગની મેં ગઈકાલે પણ વાત કરી હતી, સત્સંગ પરિવારની એકતા જુઓ કે આજે આપણે અહીંયા દેશ અને વિદેશથી હરિભક્તો અહીંયા આગળ બધા આવ્યા અને પ્રસંગને પોતાનો જાણી અને બધા અહીંયા આગળ પૂર્વે પણ સેવા કરી છે અને આગળ પણ આશ્વાસન આપ્યું છે કે અમે બધા સાથે ને આપણે બધાએ એ રીતે સત્સંગનો વિકાસ થાય, મૂળ પરંપરા સંપ્રદાયનો વિકાસ થાય એવી ભગવાન શ્રી હરિના ચરણારીમાં પ્રાર્થના કરીએ. અંતે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતો નિરામયા. ભગવાન સર્વને સ્વસ્થ રાખે અને સર્વને સુખિયા કરે એવી આપણા મંદિરમાં બિરાજમાન સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ આદિ દેવોના ચરણારીમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપીને મારી વાણીને વિરામ આપો. બોલો સ્વામિનારાયણ ભગવાન.